હેલો, આજે તમારા બધાની રજૂઆતને ધ્યાનમાં રાખી જે નાના બાળકોને અંગ્રેજીમાં નામ લખતા બહુ તકલીફ પડે છે, ઘણી વખત ગુજરાતીના શબ્દ હિન્દીમાં કઈ રીતે લખવા ત્યારે પણ તકલીફ પડે છે. તો આજે ત્રણેય ભાષા સાથે મળી અને આપણે આ વિડીયો દ્વારા એ બરાક્ષરી ભણી અને ત્યારબાદ આપણે સરસ મજાના નાના સાદા નામ વ્યવસ્થિત રીતે બનાવી શકશું. તો આજે આપણને ગુજરાતી, હિન્દી અને ઇંગ્લિશ આ ત્રણ ભાષાનો ઉપયોગ કરી અને આપણને શીખવાનું છે. તો ચલો આપણે શરૂઆત કરીએ. પહેલી લાઈનમાં આપણે ગુજરાતી, બીજી લાઈનમાં હિન્દી અને ત્રીજીમાં એમનું અંગ્રેજી કરશું. ચલો, મારા પછી તમારે બોલવાનું છે. ક, કલમનો ક. હવે એમને હિન્દીમાં કઈ રીતે લખવું? ક કે એ. ખ, ખડિયાનો ખ. ખ, કે એચ એ. ગ, ગણપતિનો ગ. જી એ. ગ, ઘરનો ગ. અહીં આપણે લખશું જી એચ એ. then અંગા. અહીંયા પણ આપણે આ રીતે જે અનુસ્વાર જે છે એને આપણે અંગ્રેજીમાં એન એ. તો આ રીતે કલમ, ખડિયો, ગણપતિ, ગ, કે એ, કે એચ એ, જી એ, જી એચ એ, એન્ડ અંગ, એન એ. ચલો રિવાઇઝ કરી લો એક વખત. કલમ, ખડિયો, ગણપતિ, ગ ને અંગ. હવે ચ, ચકલીનો ચ. સી એચ એ. છ, છત્રીનો છ. સી ડબલ એચ એ. છ, ચકલી, છત્રી. જ, જમરૂખનો જ. જે એ, જ જમરૂખ, જે એ. જમરૂખ, ચકલી, છત્રી, જમરૂખ. ઝબલો, જે એચ એ અથવા ઝેડ એ આમ પણ લખી શકીએ છીએ. અને જે આ જે છે જેને ન્યોક કહેવામાં આવે છે એમને પણ આપણે એન એ લખી શકીએ છીએ. ફરીથી ચ, સી એચ એ. છ, સી ડબલ એચ એ.
J J A J J H A अथवा Z A न N A चलो रिवाइज करी लो चलो कलम खड़ियो गणपति घर चकली छतरी जमरू जबलो ट टपाली नो ट ट टी ए टपाली ठड़ियो ठड़ियो टी एच ए ठड़ियो डगलो डगलो डी ए ड ढगला नो ढ ढगलो डी एच ए न फैन फैन एन ए टपाली टी ए ठड़ियो टी एच ए डगलो डी ए ढगलो डी एच ए फैन एन ए ओके टपाली ठड़ियो डगलो ढगलो फैन तलवार टी ए तलवार थर थर टी एच ए थर तलवार थर दड़ो दड़ो डी ए धजा 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 डी एच ए नगारू न एन ए सो तलवार टी ए थर्ड टी एच ए दड़ो डी ए धजा डी एच ए नगारू एन ए ओके હવે આપણે શરૂઆત કરશું પ પતંગનો પ પ પી એ પતંગ ફ ફણસનો ફ ફણસ ફ पी एच ए या एफ ए ब बकरी नो ब बी ए ब बंबरडा नो भ बी एच ए म मरचानो म एम ए चलो रिपीट करी लेंगे प पतंग नो प प पी ए फ पी एच ए अथवा एफ ए ब बी ए भ बी एच ए म एम
એ. ઓકે, તો આપણે તલવાર, થડ, દડો, ધજા, નગારું, પતંગ, ફણસ, બકરી, ભમરડો, મરચું. હવે આપણે ભણશું યતિ, ય, ય, વાય એ યતિ, રમકડું, ર, આર એ યતિ, રમકડું, લખોટી, લ, એલ એ લખોટી, વહાણ, વી એ વહાણ, સગડી, શ, એસ એચ એ. ચલો, ય, વાય એ, ર, આર એ, લ, એલ એ, વ, વી એ, શ, એસ એચ એ. પતંગ, ફણસ, બકરી, ભમરડો, મરચું, યતિ, રમકડું, લખોટો, વહાણ, સગડી, ષટકોણ, શ, એસ એચ એ, ષટકોણ, શશલું, શ, એસ એ, ષટકોણ, શશલું, હરણ, હ, એચ એ, નળ, ણ, એન એ આપણે ભણી ચૂક્યા છીએ. તો આપણે સીધું અહીંયા લખશું અક્ષર, ક્ષ, ક્ષ, એક્સ એ, કે એસ એચ વાય, ક્ષ, સોરી એ. એન્ડ જ્ઞ, જ્ઞ, જી એન્ડ એ. અને છેલ્લો આપણે એમ પણ લખી શકીએ છીએ ત્ર, ટી આર એ, ત્ર. ષટકોણ, એસ એચ એ, શશલું, એસ એ, હરણ, એચ એ, નળ, એન એ, અક્ષર, ક્ષત્રિય, એક્સ એ, યકે એસ એચ એ, જ્ઞ, યજ્ઞ, જ્ઞ, જી એન એ. હવે તમે સાદા શબ્દ આ 12 અક્ષરી ઉપરથી આરામથી તમે લખી શકશો. શક્ય હશે તો બીજા વિડીયોઝની અંદર આપણે મોટી 12 અક્ષરી સમજી અને સારા એવા નામ લખી શકીએ અને આગળ વધી શકીએ. અસ્તુ.